હાસ્ય કલાકાર છે એવા જેમણે સોની ચેનલમાં ઇન્ડિયાઝ લાફ્ટર ચેમ્પિયન શોમાં પણ પાર્ટિસિપેટ કર્યું છે. તેઓ લંડન, દુબઈ, આફ્રિકા, યુએસએ 5 વાર અને તે હિન્દી, ગુજરાતી ડ્રામાસ, સિરિયલ, વેબ સિરીઝ, મૂવીઝ અને ઘણી જ હિન્દી અને ગુજરાતીઓમાં એક્ટિંગ કરી છે. નેક્સ્ટ આર્ટિસ્ટ આપણી વચ્ચે આવી રહ્યા છે અમારી જોરદાર તાળીઓ સાથે પ્રવીણ વ્યાસ. પ્રોગ્રામની જો સફળતા બની જતી હોય ને તો આગળ બેઠા હેંગરભાઈ, સુનીલભાઈ અને તમામ કમિટી મેમ્બર્સનો એટલું તમે જોરદાર તાળીઓથી સ્વાગત કરો કે અમે ગુજરાતીમાં કાર્યક્રમ રાખવાની વિનંતી કરી અને અમે ગુજરાતીમાં જ કરી રહ્યા છે અને છેક સુધી ગુજરાતીમાં જ કરશું. એનું કારણ જો હું તમને કહું ને તો હું તમે જે ગુજરાતી ભાષા બોલી આ તો શ્રેય બોલી જાય છે. મને આથી કોઈ કહ્યું બધું કોઈ શ્રેય જાય છે, ગુજરાતી ભાષાનું શ્રેય બોલી જાય છે. હું કહું છું ગુજરાતી ભાષાનું શ્રેય છે જૈન સમાજને જાય છે. ગુજરાતી ભાષાનું શ્રેય જૈન સમાજને જાય છે અને કોઈ મને પૂછે ને કે ગુજરાતી ભાષાનું શ્રેય જૈન સમાજને કેમ જાય છે તો ઈસવીસન 780 ની વચમાં સંસ્કૃતમાંથી વિકૃતિ પડેલી અનેક ભાષામાંની એક એટલે આપણી ગુજરાતી ભાષા અને આપણી ગુજરાતી ભાષાના વ્યાકરણની ગુંગળી આપણા જૈન સમાજના આચાર્ય શ્રી હેમચંદ્ર સુરી શિવાજી મહારાજ સાહેબે કરી ઈ છે આપણી ગુજરાતી ભાષા. અને આ ગુજરાતી ભાષાના જેને રૂઢિરૂપાણી બનાવી છે એ આપણા સાહિત્યકારો. સાહેબ આમાંથી હવે તો કોઈ નામ નહીં પાડી શકો, કોઈ બી સાહિત્યકારનું નામ બોલો આપ જે જાણતા હોય છે. ઝવેરચંદ મેઘાણી બીજું કોઈ આમાંથી નામ બોલો કોઈ બી સાહિત્યકાર. યસ ગુણવંતરાય. યસ બીજું એક જ નામ કનૈયાલાલ મુનશી. આપણી ગુજરાતી ભાષાને જેને રૂઢિરૂપાણી બનાવી છે એ આપણા કવિ ગણપતરાય, નર્મદ, નરસિંહ મહેતા, કનૈયાલાલ મુનશી, દશરથરામ, અભવ, વિનો, ભોરો, ભારત વિક્રમ, પૃથ્વીરાજ, ભોરસાગર, કવિ ગોદાવર, વરસાવા, પાણી, ગલાપી, કૈલાસ પાણી, સુંદર, સુંદરી, વેદાંત, રશ્મિ, સુરેશ દલાલ, હરિન્દર દવે, રાજેન્દ્ર શુક્લા, રમેશ પારેખ, વિણીભાઈ પુરોહિત, સુરેશ ઠાકોર, મેહુલ મરીઝ, બેફામ, ભરત વિરાણી, ગની જગલા, સૂર્ય પાલનપુરી, સાહેબ પાલનપુરી, સલીલ ધનતેજવી, ઉષ્ણ સુમાશંકર જોશી, અનિલ જોશી, અવિનાશ વ્યાસ, અવિનાશ પારેખ, જયંતિ દલાલ, જયંતિ જોશી, જયંતિ પટેલ, જ્યોતિલાલ એમદલાલ, વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ, પનારાજ પટેલ, ગુલીલાલ કારાણી, મકરમ દવે, કમિટી રાષ્ટ્ર શાયર આપણા ઝવેરચંદ મેઘાણી હોય. અને એ ઝવેરચંદ મેઘાણીની જો વાત માંડીએ ને તો સચિભાઈને કહેવું પડે કે સચિભાઈ એક આખી રાતના ડાયરાના કાર્યક્રમનો આનંદ આયોજન કરો અને બાપલા ઈ જે પીસરા પડે અને હમણાં જો અમારા રાઘવભાઈની કોઈ સરસ વાત કરી, મોબાઈલની એમણે વાત કરી. મોબાઈલની બધા આજ કોઈ પાસે મોબાઈલ નહીં હોય, બધા પાસે હશે. હું બેંકમાં કામ કરતો હતો ને, બેંકમાં શું છે ત્યાં માણસ બેઠો હોય, ક્લાર્ક બેઠો હોય, ઓફિસર બેઠો હોય, કસ્ટમર આવે 3-4 જણા ત્યાં બેઠા હોય, એના 2-3 મોબાઈલ હોય, ઓફિસર હોય એના 2-3 મોબાઈલ પડ્યા હોય, બધા પોતપોતાના મોબાઈલથી વાત કરતા હોય. એમાં જે ક્લાર્ક બેઠો હતો ને એના કોઈની બેલ વાગી, ક્લાર્કે ફોન ઉપાડ્યો, હલો, સામેથી જવાબ આવ્યો, અરે આપણે ઓલી દીકરીનું નક્કી કર્યું હતું ને તો કે હા એ પાકું થઈ ગયું છે. અરે વાહ પાકું થઈ ગયું છે તો એક કામ કર 1 કિલો પેંડા મંગાવી લે. અચ્છા બીજું, અરે બીજું શું ઓલું આપણે ફ્લેટનું નક્કી કર્યું હતું ને 2 કરોડની અંદર તો એ લગભગ આપણને લગભગ 1.25 કરોડ 1.5 કરોડમાં તો મળી જાય છે. અરે લઈ લે ડાર્લિંગ લઈ લે, ચિંતા નહીં કરતું તારે, સમજે આપી દે ને એડવાન્સ આપી દે. અચ્છા બીજું બોલ, જલ્દી બોલ, ગરદી બહુ છે. અરે આપણે ઓલી જે દીકરીનું નક્કી કર્યું હતું ને અમેરિકાનું તો કે હા એ પાકું થઈ ગયું. અરે દીકરીનું પાકું થઈ ગયું છે. અરે બહુ ફાઇન, ખવડાવી દે, બધાને પેંડા ખવડાવી દે, લઈ આવ 10 કિલો લઈ આવ. પછી ફોન મૂક્યો નીચે. આ કોનો ફોન છે? અરે ઇટ્સ હેપન. અને અહીંયા જો જે ગુજરાતી વાત કરી મેં તમને કીધું ને કે આજે નાના છોકરાઓ બહુ ઓછા છે અને નથી, લગભગ નથી. એને જરાક મજા અલગ છે, પણ છોકરાઓ ઘરમાં હોય ને એની બી મજા અલગ છે. હમણાં એક છોકરાને કોકના ઘરની બેલ મારવી હતી તો ઊંચો થતો હતો. મેં તો બાબા બેલ મારવી, મન કે હા મેં એને તેડ્યો, એને બેલ મારી, નીચે ઉતરીને મન કે અંકલ ભાગો હમણાં જંતર બે લાકડી લઈને આવશે, રોજ બપોરમાં બેલ મારીએ. ટુડે ચિલ્ડ્રન આર વેરી સ્માર્ટ. યુ સી આપણે આપણા ઘરમાં તો સાહેબ ઉંમરની મોટી ઉંમરની વ્યક્તિ હોય ને એ લોકો જો આમ જુએ. હમણાં કેમ આપણા રાઘવભાઈ ઘણી વખત આમ કરતા હતા, એ આમ થોડી વાર 5-5 મિનિટ આમ કરતા હતા, આમ કર્યા. એનું કારણ એ છે કે એમને આદત નથી, પણ
આ જે લાઈટ છે ને એમના હાથ ઉપર આવતી હતી એટલે તમારા કોઈના ચહેરા દેખાતા નહોતા. તો આપના ચહેરા જોવા માટે એ પોતે થોડી તકલીફ આમ ઉપાડી લેતા હતા. તો મારા ને તમારા ઘરમાં ઓલ્ડ એજના વ્યક્તિ હોય ને એ લોકો જો આમ જુએ, પણ 8 વર્ષનો છોકરો આમ હાથ રાખીને વાત કરે, મને આવી જાય ऐसा है ये तो સારું છે. आज प्रोग्राम नहीं है, मेरे सामने प्रोग्राम है, आज अपने बाहर नहीं गए, इधर ही जरा आराम करूँ છું. और कामकाज कैसे करता है? फाइनली मैं पूछी नहीं को, मैं तो घर का दिखरा हाथ तो कम रखो, तो मैंने कि हिंदी में बात करता हूँ ना. मैं तो सुखी नहीं रहा, मैं कि हिंदी में बात करता हूँ ना, मैं कि हिंदी में बात करता हूँ छे, मैं कि ऊपर लाइन आती है ना. જો તમે તો સમજદાર ઓડિયન્સ છો કે હું અડધું બોલું ને તમે લોકો સમજી જાઓ છો. બાકી ઘણા કામ એટલા આમ ગંભીર થઈને બેઠા હોય ને, અડધો કલાક થઈ જાય ને તોય જરા હલે નહીં, કાંઈ હસે નહીં, કાંઈ નહીં, આમ ગંભીર થઈને મને જોયા કરે જાણે હું પાકિસ્તાનથી આવતો હોઉં એમ. અરે એ તો પહેલા અમારા સચિનભાઈ છે ને ક્યાંય બી પ્રોગ્રામ કરવા માટે મને તો ઊભો કરી દે, કંઈ નહીં તો હમણાં જેલમાં પ્રોગ્રામ કરવા માટે ઊભો કરી. સચિનભાઈ જેવા દિયો જેલમાં મને ન મોકલો, મારું કામ નહીં. આ મને કે પ્રવીણભાઈ તમે જાઓ ને મજા આવે, મને ખબર છે તમારા વિશ્વાસ છે, તમે બધું સરસ કરશો. હવે ઓલા લોકો મારે કેવું શું બધા કહી દો, કાંઈ હું આડાવડું બોલ્યો ને અહીંયા જો કંઈક આમ તેમ થાય તો તમે બી વિચારો માણસ કે ભૂલ થઈ જાય, પણ ત્યાં જો કંઈ આડાવડું બોલ્યો તો 4 જણ ઉભા થઈને મને મારી નહીં આવે, એ લોકો બીજો કેસ બનાવી નાખે. એટલે મેં બધાને એમ કીધું આપ બધા કેટલા નસીબદાર છો, ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો ત્યાં તમે લોકો રહ્યો છો. તેમાંથી એક જણ ઊભો થઈને કે ઈ જન્મતાની સાથે 10 મિનિટમાં નીકળી ગયો તો હું 15 વર્ષ ક્યાંય સલવાનો છું. એમાં કાંઈ આપણે કરી ન શકીએ. મને સચિનભાઈ પાગલખાનામાં પ્રોગ્રામ કરવા મોકલી દીધો. અમારો આખો ઓર્કેસ્ટ્રા આ લોકો બધા પ્રોગ્રામ પતાવીને પોતાને ઇન્સ્ટ્રુમેન્ટ ભેગા કરીને સંકેલો કરીને ભાગ્યા. બધા પાગલોએ મને પકડી લીધો. મેં કે તારે કહી દેજો તમને નહીં જવા દઈએ. અરે મેં તો મને જવા દે, બીજો પ્રોગ્રામ છે મારા પાસે. મને કે નહીં, તમારા જેવાનો સાથ હોય ને તો 10 વર્ષ ક્યાં નીકળી જાય સમજ ન પડે. અને બીજી એક વસ્તુ કહું, ક્યાંય બી આપણે અમારા સવારે જ સુનિલભાઈ સાથે કે કોકની સાથે વાત કરતી હતી કે હેમંતભાઈ સાથે કે ગામમાં આપણે જઈએ કે બહારગામ જઈએ મિત્રો આપણને પ્રેમ બહુ મળે. પ્રેમ હંમેશા બહુ, લોકોનો પ્રેમ બહુ મળે. આપણે ઘર છોડીને બહાર જઈએ, ગામડામાં જઈએ વગેરે ક્યાંય, પણ ગામડાના માણસોની મેં જ્યારે વાત કરીને, ગામડાના માણસો જો ભણેલા ઓછા હોય, ભણેલા બહુ હોય. મેં એક બાપુને પૂછ્યું, મેં બાપુ બાજુના ગામમાં જતા કેટલી વાર લાગશે? કંઈ બોલ્યા નહીં. પછી પૂછ્યું બાપુ બાજુના ગામમાં જતા કેટલી વાર લાગશે? તો કંઈ બોલ્યા નહીં. ત્રીજી વાર પૂછ્યું બાપુ બાજુના ગામમાં જતા કેટલી વાર લાગશે? કાંઈ બોલ્યા નહીં. એટલે હું ચાલતો થયો, 10 ડગલા ગયો ને મને પાછો બોલ્યો, મને કે ભાઈ અહીંયા આવો, બાજુના ગામમાં જવું તમારે? મેં કીધું હા. 3 વખત તો પૂછ્યું, મને કે તમને અડધો કલાક લાગશે. મેં તો ભલા માણસ આટલી વખત પૂછ્યું ત્યારે જવાબ ન આપ્યો, ચાલતો થયો ત્યારે તમે કયો છો કે અડધો કલાક લાગશે. મને કે મારે માણસની ચાલવાની ઝડપ એ જોવી જોઈએ ને. આ છે આપણા ગામડાના માણસો. અને ગામડા ગામ તો થોડું, આપણે મુંબઈની અંદર પણ આ જે બહેનો છે ને, આ બધા બહેનો એટલા બધા નસીબદાર છે. હું તો કહું છું મુંબઈના બહેનો એટલા નસીબ, કારણ કે રાઘવભાઈની વાત કરી કે ડીશની વાત કરી, જમવાની વાત કરી. આજના બહેનો એટલા નસીબદાર છે ને કે સવારે તો હસબન્ડ જ્યારે ઓફિસે જાય છે ને માર ફાડ કરી ટિફિનમાં એને જે મનમાં આવે ને એ ભરીને નાખી દે છે. ઓલો પૂછતોય નથી આની અંદર શું નાખ્યું છે. બહેનોને કાંઈ પ્રોબ્લેમ હોય ને તો સામનો પ્રોબ્લેમ છે. હસબન્ડ આવે એટલે પૂછે બોલું શું બનાવું? બોલો કે આટલો તો બનાવ્યો છે. એને એમ મજાક નહીં કરો, જમવામાં શું બનાવું એ કહો. એ કે પૂરી ભાજી બનાવી નાખ. પૂરી ભાજી હતી ગઈકાલ તો બનાવ્યા હતા. તો પછી એક કામ કર, દાળ ભાત બનાવી નાખ. દાળ ભાત શું કોઈ ભાવતું નથી કોઈને, રોજનો દાળ ભાત તો. અરે ખીચડી બનાવી નાખ. અરે ખીચડી તો કૂતરાય નથી ખાતા હવે. એ જીદ લે એનું ના પાડે, જીદ લે ના પાડે. એના હસબન્ડનું મેનુ ફૂટ્યું, કંટાળીને એને કીધું તને જે ઠીક લાગે ને એ તું બનાવ. બોલી કે ના એમ તો હાંડવાનો પલાળ્યું. પછી પલાળ્યું તો હું લેવાનું જોઈ ગયો, પણ એને એમ કે નહીં હું મારા હસબન્ડને પૂછીને કામ કરું છું. અને બીજી વાત કરું ને, ઘણા હસબન્ડ એવો હોય પોતાની વાઈફનું બધું પૂછી કીધા કરે.
હા ઘણા એવા હસબન્ડ હોય કારણ કે નાની નાની વાતમાં હસબન્ડ વાઈફને પૂછે, નાની નાની વાતમાં હસબન્ડ એની વાઈફને પૂછે. કેમ કે આ ધીસ ઇઝ નોટ એ ગુડ હેબિટ, પણ તેમ છતાં આ બધું ચાલ્યા કરે છે. મારો એક ફ્રેન્ડ એને કંઈક પ્રોગ્રામમાં મેં જતા હતા સાહેબ, જેમ કે એને ખાસ બરાબર ને તમે મિત્રો વખત આવ્યા એક ઘડી કરતા હતા શું બધું બરોબર છે ને હું બરોબર બોલું ને મારો અવાજ તમારા સુધી પહોંચે છે ને આ મહત્વનું છે. આ વાત હું ભૂલી જાઉં ને તો મને કીધો એક બેન મન કે તમે જે બોલો ને મને બધું ડબલ ડબલ દેખાય છે. આ તમે અહીંયા કરતા હતા એટલા માટે મેં કીધું મને બધું ડબલ ડબલ દેખાય. મેં કીધું બેન શું વાત કરો? મને કે હા તમે એક બોલો તો બે બોલતા હોય એવું લાગે. મેં કીધું બેન આ તો તમને આંખની તકલીફ છે, કોઈ આંખના ડોક્ટર પાસે જાઓ. હવે એ બેન આંખના ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને જઈને કે સાહેબ મને બધું બબ્બે બબ્બે દેખાય. ડોક્ટર કે આમાં ચાર ચાર હું આવેલા એવા